તો મારા કલેજા હું પ્રકાશ કણજારિયા નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે આવી ગયા વાડીએ પાણી પાવા. જોઈ લાઈટ છે નહીં. લાઈટ છે મોટર કરી દઈને ચાલો. તો ઉપરથી નથી એટલે આપણે અહીંયા નીચે ભોટકું ભરાવવું પડશે. મોટર થઈ ગઈ ચાલો. હવે આપણે જાય નાખે પાણી કીમડું જાય ચેક કરવું પડશે. રાતે પાવ આવ્યો તો લાઈટ વહી ગઈ હતી એટલે પાછું આપણે બંધ કરીને વહી ગયા ઘરે. મોટર ચાલુ કરીને આવી ગયા નાખે. જો પાણી આવે. પાણી તો જો આવે ફાસ્ટથી 4-5 પાટલામાં વહી જાય છે પાણી ભેગ ભરીને. આમાં હેઠા સુધી હરંગ વહી જાય પાણી. માંડવી કેવી છે દોસ્તો બતાવજો. તો ફાઇનલી મિત્રો પાણી આ હેઠે પૂગી ગયું છે. આ બધા પાટલા ભરાઈ ગયું પાણી. માંડવી તો જો મોટી, આમાં બીક લાગે હો જનાવર કે હોય કે કંઈ જીવજંત કે હોય તો. આમાં મોટા બૂટું પહેરીને આવવું પડે, નકર બીક લાગે. પાણી ફૂગી ગયું છે. હવે આપણે વળી કટકો બદલાવવો પડશે. આ મિત્રો પાણી પાવું બહુ અઘરું હોય. આમાં અગોચરમાં રખડવું પડે ને પાણી પાવું પડે ને કરવું પડે બધું. બહુ બીક લાગે આ માંડવીમાં. આપણે પાણી પાતા જાય ને ભેગું ભેગું કોક છોટા હોય તો એ લેતા જાય છે એટલે પાછું નેદવું ના પડે. આ ખોળ નેદીને ભેગું કર્યું. તો હવે મિત્રો આપણે બદલાવી નાખીએ કટકો. તો ફાઇનલી મિત્રો આપણે કટકો બદલાવી નાખ્યો હે. હવે એ પાટમાં જાય છે પાણી. એ પછી પાછો હજી 1, 2 ને 3 હજી 3-4 પાટલા બીજા છે એટલે હજી એકવાર બદલાવવું પડશે. પછી પી જાય. જો મિત્રો આ લીલોતરી ને કેવો વાડીનો સીન આવે. બાજુમાં જો પંખા નાખ્યા ગરમી ના થવા માટે, હવા ફેંકે રાખે. ઘણા બધા પંખા નાખી દીધા ચારીકોમાં હવા આવી રાખે. તો હવે આપણે આટલું, આના પછી એક પાટ છે પાવાનો. એ હજી લગભગ 1 કલાક જેવું થઈ જાય પી રહે. ઓલો ના 2 પાટ પી રહે એટલે પછી આપણે પાઈને ઘરે જવાનું છે.
તો મિત્રો આપણે આ નાની અમથી એવી શરૂઆત કરી છે, તો બધા સપોર્ટ કરજો, વિડીયોને જોજો પૂરો, ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.